નમસ્કાર મિત્રો, વ્હીકલ ગુજુ ચેનલમાં આપણું સ્વાગત છે। વ્હીકલ ગુજુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ। મિત્રો, આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના વાહન વેચવા માટેના વિડીયો આવતા હોય છે, જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને તમારા કોઈ મિત્રને વાહન ખરીદવું હોય તો વિડીયો કામ લાગી શકે। આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો મૂકેલા છે, જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો। તમે પણ જો તમારા વાહન વેચવા માટેની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો। જાહેરાતનો અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી। હવે પછીના વિડીયોમાં તમે કયા ટ્રેક્ટર વિશેનો વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરીને તે ટ્રેક્ટર વિશેનો વિડીયો લાવવાનો પ્રયત્ન કરી શકીએ। આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે મેસી કંપનીનું ટ્રેક્ટર છે। આ ટ્રેક્ટર વિશેની માહિતી આ વિડીયોમાં પૂરી આપી દઈશ, જેથી કરીને વિડીયો પૂરો જોઈ લેજો, તેથી તમને ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય। આ ટ્રેક્ટર વિશેની માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલા હજુ સુધી જો તમે આ વિડીયોને લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવા વિડીયો તમને મળતા રહે। આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે મેસી કંપનીનું 7250 DI ટ્રેક્ટર છે। આ ટ્રેક્ટરના હોર્સ પાવરની વાત કરીએ તો 48 હોર્સ પાવરમાં ટ્રેક્ટર મળી જવાનું છે। આ ટ્રેક્ટરના પાર્સિંગની વાત કરીએ તો GJ13 નું પાર્સિંગ છે। ટ્રેક્ટરના ખરીદીના વર્ષની વાત કરીએ તો 2011ના વર્ષમાં ટ્રેક્ટર ખરીદેલું છે। આ ટ્રેક્ટરના કલરની વાત કરીએ તો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટરનો કલર જોવા મળે છે। ટ્રેક્ટરના હાઇડ્રોલિકની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક મળી જવાની છે। ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો લગભગ 50% જેવી ટાયરની કન્ડિશન જોવા મળે છે। ટ્રેક્ટરના ગેરબોક્સની કન્ડિશનની વાત કરીએ તો સારી કન્ડિશનમાં કંપની ફિટિંગ ગેરબોક્સ મળી જવાના છે। આ ટ્રેક્ટરની બાકીની એસેસરીઝ જેવી કે છત્રી, સીટ, સેલ્ફ, લાઇટો, વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં મળી જવાનું છે। ટ્રેક્ટરના બેટરીની કન્ડિશનની વાત કરીએ તો સારી કન્ડિશનમાં બેટરી મળી જવાની છે। આ ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન મળી જવાનું છે। એન્જિનની કન્ડિશન સારી હોવાથી જો કે કોઈ પ્રકારનું ઓઇલનું લીકેજ જોવા નથી મળતું। આ ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર તમને અમરેલીમાં જોવા મળી જશે। ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો 2,50,000 રૂપિયા કિંમત રાખેલી છે। કિંમત ફિક્સ નથી, માઇનોર ફેરફાર થઈ જશે। ટ્રેક્ટરના માલિકના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું, જેથી કરીને તમે વધારાની વાતચીત કરી અને માહિતી મેળવી શકો છો। જો તમને ટ્રેક્ટરના માલિકના નંબર ન મળે તો અહીંયા મોર કરીને લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે અને વિડીયો તમે ગુજરાતીમાં જોઈ રહ્યા હોય તો અહીંયા મોરના બદલે વધુ લખેલું હશે ત્યાં ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે। મિત્રો, તમે અમારી ચેનલ ઉપરથી વિડીયો જોઈ અને કોઈ પણ પ્રકારના વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરશો। અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં। તમે અમારી ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો। હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગુજુ ચેનલ વતી રામ રામ।